નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 21ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે બંધારણીય ઇલાજોના અધિકારનું શું મહત્ત્વ છે. તો આપણે જે બંધારણની અંદર જે ઇલાજો આપવામાં આવ્યા એ અધિકારો આપણા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે એના વિશે આપણે સમજ પ્રાપ્ત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો. અને જ્યાં પણ તમને પ્રશ્ન થાય તો કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરજો. તો જોઈએ બંધારણીય ઇલાજોના અધિકાર વિશે. તો પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકને બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે દરેક નાગરિકો પોતે અધિકારો એને મળે, એનું રક્ષણ થાય અને દરેક નાગરિકો એને સારી રીતે ભોગવી શકે એ માટે જે આ હક આપણને આપવામાં આવ્યો છે, તો આ હકને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કીધો છે. કેમ કે 6 હક જે આપણને મળેલા છે, તો 6 હકમાંથી કદાચ જો આ હક આપણને મળ્યો ન હોત તો ઉપરના જે 5 હક છે, બરાબર, વ્યક્તિ સ્વતંત્રતાનો હક, ધર્મ સ્વતંત્રતાનો હક છે, ત્યારબાદ સમાનતાનો હક છે, આ ઉપરના બધા જ હક જે આપણને માં કોઈ પણ તકલીફ થાય તો એ હકને લડત આપવા માટે, એ હકનો ન્યાય આપવા માટે આપણે કોર્ટમાં જઈ શકાય, સુપ્રીમ કોર્ટમાં જઈ અને દાદ માગી શકાય. એ માટે બંધારણીય ઇલાજોનો અધિકાર આપણા માટે ખૂબ જ અગત્યનો છે. એટલા જ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન કીધો છે. તો જોઈએ કે કોઈ પણ મૂળભૂત અધિકારોનું પાલન ન થતું હોય, તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ અધિકારના રક્ષણ માટે બંધારણીય અધિકાર હેઠળ વડી અદાલત, હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ, જેને આપણે સર્વોચ્ચ અદાલત કહીએ છીએ, તેની પાસે જઈ અને દાદ માગી શકે છે. એટલે કે 6 હકમાંથી કોઈ પણ હકનો ભંગ થતો હોય, એ હકનું પાલન ન થતું હોય, સરકાર દ્વારા એનો ભંગ કરવામાં આવતો હોય અથવા તો કોઈ સંસ્થા દ્વારા એનો ભંગ કરવામાં આવતો હોય, તો એના રક્ષણ માટે તમે બંધારણીય ઇલાજોના અધિકાર માટે તમે હાઈકોર્ટ, રાજ્યની હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને ન્યાય માગી શકો છો. જો ઉપરના આ હક આપને ન મળ્યો હોત તો કદાચ અન્ય 5 હક પણ આપણે વ્યવસ્થિત રીતે ભોગવી ન શકતા હોત. આમ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે. અને આમ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત નાગરિકની ફરિયાદ સાંભળીને તેના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. હવે આપણને એમ થાય કે આપણે કેવી રીતે ન્યાય માગવો. હવે કોઈ પણ સંસ્થા દ્વારા, કોઈ પણ સરકાર દ્વારા આપણા ઉપર આ 6 હકમાંથી કોઈ પણ હક આપણને ભોગવવા ન મળતો હોય તો કોઈ પણ નાગરિક, ભારતનો કોઈ પણ નાગરિક સામાન્ય પત્ર લખીને કે પછી કોઈ પણ અન્ય માધ્યમથી, જેમ કે ઈમેલ દ્વારા, પત્ર વ્યવહાર દ્વારા, સામાન્ય પત્ર દ્વારા પણ તમે સુપ્રીમ કોર્ટની અંદર કે હાઈકોર્ટની અંદર તમે અરજી દાખલ કરી શકો છો અને સરકારના ન્યાયતંત્રના ધ્યાનમાં આવતા એના ઉપર એક્શન પણ લેવામાં આવે છે. આવા ઘણા બધા ઉદાહરણો પણ આપણે સમાજની અંદર જોઈ શકાય છે, ન્યાયતંત્રની અંદર જોઈ શકાય છે. આમ મૂળભૂત અધિકારોના બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્ત્વ છે. એટલા માટે ખરેખર આ જો અધિકાર આપને ન મળ્યો હોત, આ હક આપને ન મળ્યો હોત તો અન્ય 5 હક પણ આપણે ભોગવી ન શકતા હોત. એટલા માટે યાદ રાખવાનું છે કે આ હકને બાબા સાહેબ આંબેડકર બંધારણના આત્મા સમાન કીધો છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન ભણીએ વિદ્યાર્થી મિત્રો. તો ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે બાળકોને કયા કયા અધિકારો મળેલા છે. તો આપણે જોઈએ ચિલ્ડ્રન રાઇટ્સ. તો કોઈ પણ બાળકની જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. હવે કોઈ પણ આ બાબતમાંથી કોઈ પણ પ્રકારનો કોઈ પણ બાળક સાથે ભેદભાવ ન કરી શકાય કે તું આ જાતિનો છો, આવા રંગનો છો, આ લિંગ સ્ત્રી પુરુષ કે અન્ય લિંગમાં છો, ભાષાનો છો, ધર્મનો છો,
આવા કોઈપણ પ્રકારના ભેદભાવ કર્યા વગર દરેક બાળકને જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એ પછી ખોડખાપણવાળો હોય તોય ભલે, મંદબુદ્ધિ હોય તોય ભલે, કોઈ બી હોઈ શકે. માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન કરવું. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. આ પણ એક બંધારણની અંદર આપણને એક હક મળેલો છે કે માતા પિતા કોઈ પણ એના બાળકનું પાલન પોષણ કરવા માટે અથવા તો બાળકને પોતાના માતા પિતાથી અલગ રાખી ન શકાય. હા, કોઈ છૂટાછેડા થયા હોય તો વાત અલગ છે. તો કોઈ પણ માતા અથવા તો પિતા બેમાંથી કોઈ પણ એક જગ્યાએ બાળકને જવાબદારી આપવામાં આવતી હોય છે. એના સિવાય કોઈ પણ વિશિષ્ટ એમ કહી શકાય કે ખાસ કારણ વિના બાળકને અલગ ન રાખી શકાય. હા, કોઈ અન્ય સરકાર મતલબમાં ન્યાયતંત્ર કોઈ કહે કોઈ બાળક દ્વારા કોઈ બાળ હિંસા થઈ હોય તો કદાચ એને કોઈ એવા અલગ સંસ્થાઓની અંદર મોકલવામાં આવે છે, પણ એ કોર્ટ કહે ત્યારે. બાકી બાળકને અલગ રાખી શકાતું નથી. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એ દરેક બાળક પોતાના સર્વાંગી વિકાસ સાધી શકે, શારીરિક અને માનસિક બંને વિકાસ. અને બાળકને શિક્ષણ મેળવવા માટે મૂળભૂત અધિકાર મળેલો છે, કાનૂની અધિકાર મળેલો છે કે 6 થી 14 વર્ષનું કોઈ પણ બાળક, એ પછી કોઈ પણ ઉંમરનો હોય, એ જે ઉંમરનો હોય, માની લો કોઈ 10 વર્ષનો બાળક છે અને એ 10 વર્ષનું બાળક અત્યાર સુધી કોઈ દી શાળાએ ગયું જ નથી. હવે આવું બાળકને આપણે શાળામાં દાખલ કરવું છે તો ડાયરેક્ટ શું પહેલા ધોરણમાં દાખલ કરવું? તો પહેલા ધોરણમાં દાખલ કરે તો એનાથી અન્ય બાળકો તો નાના છે, આ બાળક તો બહુ મોટું છે, તો એને શરમ સંકોચ થાય. એટલા માટે એ 10 વર્ષનું જે બાળક છે એની ઉંમરના જે બાળકો જે ક્લાસમાં ભણતા હોય, માની લો કદાચ 5મું ધોરણ ભણતા હોય તો એ બાળકને ડાયરેક્ટ 5મા ધોરણમાં બેસાડવો. આવા સરકારના આપણા કાયદાઓ છે કે બાળકને અન્ય બાળકો સાથે શરમ સંકોચ લેહ લજ્જા આવું ન થાય. એટલા માટે એ જ ઉંમરના બાળક સાથે એને ભણાવવામાં આવે છે. અને 6 થી 14 વર્ષના બાળકો એટલે કે 1 થી 8 ધોરણ સુધી ગુજરાતની અંદર, આખા ભારતની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. આગળ જોઈએ તો દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવવાનો અધિકાર પણ આપવામાં આવે છે. કોઈ પણ સરકારી શાળામાં તમે જાઓ છો તો ત્યાં અમુક મધ્યાહન ભોજન દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્તીથી જીવન જીવી શકે એ માટે પણ સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. બાળકોને તેમના વયજૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદ જીવન જીવવાનો પણ અધિકાર મળેલો છે. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર મળેલો છે. કોઈ બી બાળક હોય એ કોઈ પણ ધર્મ પાળી શકે છે, ધાર્મિક સમુદાયની અંદર એ રહી પણ શકે છે અને આપણી સંસ્કૃતિ જે છે એને જાળવવાનો અધિકાર પણ મળેલો છે. આમ દરેક બાળકને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો, મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર મળેલો છે. આમ કહી શકાય કે દરેક બાળકને આવા અધિકારો મળેલા છે, જેમ કે બાળ સંસદ. તો દરેક બાળક પોતે કોઈ પણ વાત એને રજૂ કરી શકે છે, મંડળની રચના કરી શકે છે અને એનો સભ્ય બનવા માટે પણ એ અધિકાર ધરાવે છે, જેમ કે બાળ સંસદ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બંધારણીય જોગવાઈ પ્રમાણે દરેક બાળકને આવા હક મળેલ છે અને દરેક બાળક આ હકને જાણે, જેથી કરી એના ભવિષ્યની અંદર કોઈ તકલીફ ન પડે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર પણ અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચરને ભણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી કરી ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી અસ્તુ.